નમસ્કાર દર્શક મિત્રો, એગ્રીવેન્સ ઇન્ડિયા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જોઈશું પશુઓના મૃત્યુ સામે વળતરની યોજના વિશે. આપણે સૌ જાણીએ છીએ કે ખેડૂતો અને પશુપાલકો માટે પશુઓ માત્ર એક પ્રાણી જ નથી, પરંતુ તેમની આવક અને જીવન નિર્વાહનો સૌથી મોટો આધાર છે. જો કોઈ અકસ્માત, બીમારી અથવા કુદરતી કારણોસર પશુનું મૃત્યુ થાય તો પશુપાલકોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડે છે. આવા સમયે સરકાર દ્વારા આ નુકસાનને ઘટાડવા માટે પશુઓના મૃત્યુ સામે વળતર યોજના અમલમાં મૂકવામાં આવી છે. તો હવે આપણે આ યોજનાના હેતુ, પાત્રતા, મળતું વળતર અને જરૂરી દસ્તાવેજો વિશે વિગતવાર માહિતી જાણીએ. આ છે કૃષિ પ્રધાન દેશ ભારત, જે કૃષિ પેદાશોની વિવિધતા દર્શાવી રહ્યો છે. તો હવે આપણે આ યોજનાના હેતુ વિશે જોઈશું. આ યોજનાનો મુખ્ય હેતુ પશુપાલકોને તેમના પશુઓના મૃત્યુથી થતા આર્થિક નુકસાન સામે સુરક્ષા આપવાનો છે. સામાન્ય રીતે કુદરતી આફતો જેવી કે પૂર, અતિવૃષ્ટિ, દુષ્કાળ, ભૂકંપ, વાવાઝોડું વગેરે જેવી પરિસ્થિતિમાં જો પશુનું મૃત્યુ થાય તો રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા સહાય ચૂકવવામાં આવે છે. પરંતુ એ સિવાયના કિસ્સાઓ જેમ કે કોઈ રોગ જેવા કે એન્થ્રેક્સ, બર્ડ ફ્લૂ તથા હડકવા વગેરે જેવા રોગો, પોઈઝનિંગ, ફૂડ પોઈઝનિંગ હોય અથવા તો સાપ કરડી જાય, કેમિકલ પોઈઝનિંગ હોય તેવા કેસમાં, તેમજ અકસ્માત, વીજ કરંટ લાગવો, જંગલી પ્રાણીઓનો હુમલો, આગ અથવા અણધાર્ય કારણોસર પશુ, મરઘા અથવા બતકનું મૃત્યુ થાય ત્યારે પશુપાલકોને વળતર મળી રહે તે ઉદ્દેશથી આ યોજના શરૂ કરવામાં આવી છે. આ સહાયથી પશુપાલકોને તાત્કાલિક આર્થિક રાહત મળે છે, તેથી તેઓ ફરીથી પશુપાલનનો વ્યવસાય શરૂ કરી શકે છે. આ રીતે આ યોજના પશુપાલકોના હિત અને આર્થિક સુરક્ષા માટે રાજ્ય સરકારની એક મહત્વપૂર્ણ પહેલ છે. હવે આપણે જોઈશું આ યોજનાનો લાભ કોને મળી શકે છે અને કયા સ્વરૂપે મળશે. આ યોજનાનો લાભ તમામ વર્ગના પશુપાલકોને મળવાપાત્ર છે, જેમાં નાણાકીય સહાયની રકમ સીધું લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે, જેથી પ્રક્રિયા સરળ અને પારદર્શક બની શકે. આ યોજનાની અરજી કરવા માટે અરજીપત્ર જે તે જિલ્લાની નાયબ મદદનીશ પશુપાલન નિયામકની કચેરીથી અથવા તો નજીકના પશુ દવાખાના ખાતેથી મેળવી શકાય છે. અરજીની સાથે તમામ જરૂરી દસ્તાવેજો જમા કરાવવાના જરૂરી છે, જેની કાર્યવાહી નજીકના પશુ દવાખાના ખાતેથી કરી શકાય છે, તેમજ પશુ ચિકિત્સા અધિકારીશ્રીના માર્ગદર્શનના મુજબ કરી શકાય છે. હવે આપણે આ યોજના હેઠળ મળતા વળતરની વિગતવાર માહિતી જોઈશું. દુધાળા મોટા પશુઓ જેવા કે ગાય, ભેંસ, ઊંટના મૃત્યુના કિસ્સામાં એક પશુ દીઠ ₹37,500 અને એક કુટુંબ દીઠ મહત્તમ 3 પશુ માટે સહાય મળવાપાત્ર છે. દુધાળા નાના પશુઓ જેવા કે ઘેટાં, બકરાના મૃત્યુના કિસ્સામાં એક પશુ દીઠ ₹4,000 અને મહત્તમ એક કુટુંબ દીઠ 30 પશુ માટે સહાય મળવાપાત્ર છે. બિનદુધાળા મોટા પશુઓ જેવા કે ઘોડા, ઊંટ, બળદના મૃત્યુના કિસ્સામાં ₹32,000 લેખે એક કુટુંબ દીઠ 3 પશુઓ માટે સહાય મળવાપાત્ર છે. બિનદુધાળા નાના પશુઓ જેવા કે પાડા, પાડી, વાછરડા, વાછરડી, ગધેડા વગેરેના મૃત્યુના કિસ્સામાં પશુ દીઠ ₹20,000 લેખે એક કુટુંબ દીઠ મહત્તમ 3 પશુ માટે સહાય મળવાપાત્ર છે. અને જો પક્ષીનું પાલન કરતા હોય તેવા કિસ્સામાં મરઘા અને બતકાના મૃત્યુના કિસ્સામાં ₹100 પ્રતિ પક્ષી મહત્તમ 100 પક્ષીઓ માટે સહાય મળવાપાત્ર છે. આ રીતે પશુપાલકોની આર્થિક સુરક્ષા માટે રાજ્ય સરકાર દ્વારા આ એક અગત્યની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો લાભ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને લાભાર્થીની નોંધણીવાળા વિભાગમાં જઈને તમે અરજી કરી શકો છો. અરજી કરવા માટે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને પાસવર્ડ દાખલ કરવાનો રહેશે. આ ઉપરાંત જિલ્લાની નાયબ મદદનીશ પશુપાલન નિયામકની કચેરી અથવા તો નજીકના પશુ દવાખાનેથી પણ અરજી કરી શકાય છે. હું આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી રહે. આ રીતે ખેતીને લગતી વિવિધ માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને ફોલો કરો, એગ્રી ઇવેન્ટ્સ ઇન્ડિયા. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.